ઝેન્ઝી જીપીએસસી અને આજે આપણે જોવાના છીએ 11 ઓગસ્ટ 2026ના કરંટ અફેર્સ અને એની સાથે સાથે પાછળના અમુક દિવસના કરંટ અફેર્સ જે મેં અપલોડ નથી કર્યા એને પણ એકવાર જોઈ લેવાના છે. તો સ્ટાર્ટ કરીએ. હેડલાઇન છે ગોલ્ડ અને સિલ્વર પર ડ્યુટી વધારવાથી સરકારે 10,463 કરોડની કમાણી કરી. હવે આ તમે પોઝ કરી અને જોઈ લેજો. ન્યૂઝપેપરનું જે પેજ છે એને પોઝ કરી અને તમે રીડ કરી શકો છો. આમાંથી જાણવા જેવું શું છે? તો પહેલાં તો ભારત સરકારે 13 મે 2026થી ગોલ્ડ અને સિલ્વરની આયાત પરની અસરકારક ઇમ્પોર્ટ ડ્યુટી 6% વધારીને 15% કરી છે. પહેલાં તો એ જાણવું પડશે કે ઇમ્પોર્ટ ડ્યુટી છે શું. તો ઇમ્પોર્ટ ડ્યુટી દેટ મીન્સ કે ભારતમાં કોઈ ઇમ્પોર્ટર છે, બરાબર, ઇમ્પોર્ટર જે વિદેશથી ગોલ્ડ લાવે છે. હવે ગોલ્ડ ભારતની કસ્ટમ્સ બાઉન્ડ્રી પર આવે છે, બટ સરકાર એને કહે છે કે આ ગોલ્ડને જો તમારે ભારતમાં લઈ જવું હશે તો તમારે ચોક્કસ ટેક્સ ચૂકવવું પડશે. તો આ જે ટેક્સ એમને ચૂકવવો પડે છે એને કહેવાય કે ઇમ્પોર્ટ ડ્યુટી. તો ભારત સરકારે શું કર્યું? ઇમ્પોર્ટ ડ્યુટી જે 6% હતી, જે લાવવામાં આવતી વસ્તુ પર 6% હતી ગોલ્ડ અને સિલ્વર પર, એને વધારીને 15% કરી દીધી, બરાબર. આ વધારાના પરિણામે એમને શું આયાત પર 10,463 કરોડની કસ્ટમ ડ્યુટી વસૂલાઈ છે. અને જોડે જોડે સોનું જે સીઝ કર્યું છે 161 કિલો. તો પહેલાં તો સરકારને ડ્યુટી કેમ વધારવી પડી પ્રશ્ન થાય ને. તો પહેલાં તો ફોરેન એક્સચેન્જ બચાવવું. હવે ગોલ્ડની આયાત જેટલી વધશે આઉટ ઓફ કન્ટ્રીઝમાંથી એટલું ડોલરની માંગ વધશે. હવે જો ડોલરની માંગ વધી દેટ મીન્સ રૂપીઝની વેલ્યુ ડાઉન જશે અને એના પર દબાણ વધશે. સેકન્ડ થિંગ કે ટ્રેડ ડેફિશિયટ ઘટાડો થશે. મતલબ કે જો ઇમ્પોર્ટ્સ વધી જાય અને એક્સપોર્ટ્સ ઘટી જાય તો ટ્રેડ ડેફિસિટ ઊભું થાય છે. અને આમાં કેવું થાય છે, ગોલ્ડનું ઇમ્પોર્ટ ઘટે, બરાબર, તો કુલ ઇમ્પોર્ટ ઘટશે. બિકોઝ આયાત થતી વસ્તુઓમાં સોનું સૌથી મોખરે છે, સૌથી વધારે સોનાની આયાત થાય છે. તો ગોલ્ડ ઇમ્પોર્ટ ઘટશે તો કુલ ઇમ્પોર્ટ પણ ઘટશે અને સાથે સાથે ટ્રેડ ડેફિસિટ પર ઘટાડો આવશે, બરાબર. આ સિવાય એક નુકસાન એ હતું કે જ્યારે આવી રીતે જો વધારવામાં આવે ઇમ્પોર્ટ ડ્યુટીઝ તો પછી જે સ્મગલિંગ થવા લાગે ગોલ્ડની એ વધી જશે, બરાબર. એના પછી નેક્સ્ટ ન્યૂઝ છે કે વડનગરની રિક્ષાઓ હવે અનંત અનાદિ વડનગરથી ઓળખાશે. એને ઐતિહાસિક લુક આપવાનો પ્રયાસ કર્યો છે. એમાં મુખ્ય વસ્તુ જાણવા જેવી તો એ છે કે પહેલાં તો વડનગર જે આવ્યું છે મહેસાણામાં, બરાબર. અને આમાં જાણવા જેવી વસ્તુ એ છે કે GSFCના CSR ફંડ હેઠળ સ્વદેશ સંસ્થા દ્વારા ઓટો રિક્ષાઓનું નવીનીકરણ કરવામાં આવશે. હવે CSR ફંડ છે શું? તો કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી. કંપનીઓ પોતાના નફામાંથી સમાજ અને વિકાસલક્ષી કાર્યો માટે જે રકમ ખર્ચે છે તેને CSR હેઠળનો ખર્ચ કહેવામાં આવે છે. અને આ જે ફંડ કંપનીએ જે પ્રોફિટ કર્યો હોય એમાંથી જે સામાજિક અને વિકાસલક્ષી કાર્યો માટે જે રકમ આપે છે એ ફંડમાંથી GSFCના હેઠળ સ્વદેશ સંસ્થા દ્વારા ઓટો રિક્ષાનું નવીનીકરણ કરવામાં આવે છે. અને GSFCનું ફૂલ ફોર્મ છે ગુજરાત સ્ટેટ ફર્ટિલાઇઝર્સ એન્ડ કેમિકલ્સ લિમિટેડ. નેક્સ્ટ છે કે 15થી 29 ઓગસ્ટ સુધી નેધરલેન્ડ્સ એન્ડ બેલ્જિયમમાં આ મેગા ઇવેન્ટ રમાશે. ઇતિહાસમાં પ્રથમવાર 2 દેશોમાં હોકી વર્લ્ડ કપ એક જ તારીખે પુરુષ અને મહિલા મેચ. હવે આમાંથી જોવા જેવું જે છે મેં હાઇલાઇટ કર્યું છે, બરાબર, એ તમે પોઝ કરી અને જોઈ લેજો. પહેલું તો શું છે કે બેલ્જિયમ અને નેધરલેન્ડમાં રમાવાની છે. અને આ વખતે ફર્સ્ટ ટાઈમ એવું બન્યું છે કે બંને વર્લ્ડ કપ, મહિલા વર્લ્ડ કપ અને પુરુષ વર્લ્ડ કપ જે હોકીના છે બંને એક સાથે જ એક તારીખે જ રમાવાના છે. બસ દેશ અલગ અલગ છે. એન્ડ જોવા જઈએ તો વર્લ્ડ કપની જે મેચ છે એ નેધરલેન્ડ્સના વાગેનર સ્ટેડિયમ અને જે બેલ્જિયમ અને બીજી જે મેચ છે બેલ્જિયમના બેલ્ફિયસ હોકી એરેનામાં રમાશે. અને આનું સ્લોગન પણ આ વખતનું આપવામાં આવ્યું છે ટુગેધર ફોર ગ્લોરી, બરાબર. હવે યજમાન દેશોમાં જે મેચ થવાની છે એનો ઇતિહાસ શું છે? તો નેધરલેન્ડ્સની મહિલા ટીમ વર્લ્ડ ચેમ્પિયન છે, બરાબર. અને બેલ્જિયમ પહેલીવાર પોતાની ધરતી પર વર્લ્ડ કપનું આયોજન કરી રહ્યું છે, બરાબર. આ સિવાય પણ અમુક ઇન્ફોર્મેશન છે જે ઓલરેડી હાઇલાઇટ કરેલી છે. અને ભારતીય પુરુષ ટીમે અત્યાર સુધી માત્ર એક વખત 1975માં વર્લ્ડ કપ જીત્યો છે. ત્યાર પછી હોકીનો વર્લ્ડ કપ આવ્યો નથી, બરાબર. એના સિવાય આ FIHનું ફૂલ ફોર્મ છે ઇન્ટરનેશનલ હોકી ફેડરેશન, જે આ બધી ટુર્નામેન્ટ્સનું આયોજન કરે છે. એની સ્થાપના થઈ હતી 7 જાન્યુઆરી 1924. સ્થળ હતું પેરિસ. મુખ્યાલય છે સ્વિટ્ઝરલેન્ડની અંદર. રમત છે ફિલ્ડ હોકી. અને વિશ્વ સ્તરે હોકીનું વર્લ્ડ ગવર્નિંગ બોડી છે. એના સિવાય જોઈએ તો મહિલાઓની ઓલિમ્પિક હોકી એ 1980માં મોસ્કો ગેમ્સથી શરૂ થઈ હતી. ભારત અને હોકીનું મહત્ત્વ જોવા જઈએ તો જે FIH જેટલી પણ મેચ કન્ડક્ટ કરે છે, ટુર્નામેન્ટ્સ કન્ડક્ટ કરે છે, એની અંદર ભારતે એમાં ઓલિમ્પિક્સ બી હોય છે.
તો એની અંદર ભારતે અત્યાર સુધી ટોટલ 8 ગોલ્ડ મેડલ જીત્યા છે. એના પછી આ હતા 11 ઓગસ્ટના અને એના પછી આ પાછળના અમુક દિવસોના કરંટ અફેર્સ. તો પહેલાં તો જોઈએ કે સુરેન્દ્રનાથ બેનર્જીની પુણ્યતિથિ હતી 6 ઓગસ્ટે. તો એમનું પૂરું નામ છે સુરેન્દ્રનાથ દુર્ગાચરણ બેનર્જી. એમના 3 ઉપનામ છે રાજગુરુ, ઇન્ડિયન ગ્લેડસ્ટોન અને ઇન્ડિયન એડમંડ બર્ગ. બરાબર. એમનો જન્મ થયો હતો 10 નવેમ્બર 1848ના રોજ. એમનું જન્મસ્થળ છે કોલકાતા, જે આવેલું છે પશ્ચિમ બંગાળમાં. અને એમનું મૃત્યુ થયું હતું 6 ઓગસ્ટ 1925માં. વ્યવસાય તેઓ શિક્ષક હતા, પત્રકાર હતા, રાજકારણી હતા, સ્વાતંત્ર્ય સેનાની હતા. એમના મુખ્ય કાર્યો કયા કયા રહ્યા છે એમના જીવન દરમિયાન? તો એ છે તો પત્રકારિતા. તેમણે ધ બંગાળી નામનું અખબાર 1979માં શરૂ કર્યું હતું. તેમણે 1905માં બંગાળના ભાગલાને રોકવામાં મહત્વપૂર્ણ ફાળો આપ્યો હતો. 1905માં જ્યારે બંગાળના ભાગ પડતા હતા ને ત્યારે એમને રોકવાનો પ્રયત્ન કર્યો હતો. તેઓએ 1869માં ઇંગ્લેન્ડ જઈ ICSની પરીક્ષા પાસ કરનાર પ્રથમ ભારતીય છે. પછી 1876માં ઇન્ડિયન નેશનલ એસોસિએશનની સ્થાપના કરી હતી એમણે. તેઓ 2 વખત કોંગ્રેસના અધ્યક્ષ બન્યા હતા. એક તો 1895માં જે પુણે અધિવેશન હતું એમાં તેઓ અધ્યક્ષ રહી ચૂક્યા છે, અને 1902માં જે અમદાવાદમાં અધિવેશન હતું એમાં પણ. તેઓ જેલવાસ ભોગવનાર ભારતના પ્રથમ પત્રકાર બન્યા. આપણે જેલવાસ પણ ભોગવ્યો છે અને એ છે ભારતના પ્રથમ પત્રકાર. પ્રશ્ન પૂછાઈ શકે કે એવા કયા ભારતના પત્રકાર હતા જેમને પ્રથમ વખત જેલવાસ ભોગવ્યો હતો? તો એમનું નામ આવશે સુરેન્દ્રનાથ બેનર્જી. તેઓ બંગાળના બેતાબ રાજા તરીકે પણ ઓળખાતા હતા. વર્ષ 1983માં ભારત સરકારે તેમની યાદમાં સ્મારક ટપાલ ટિકિટ બહાર પાડી, જેનો ફોટો તમે અહીંયા જોઈ શકો છો. એના પછી ન્યૂઝ છે એકતાનગર ખાતે નર્મદા નદીમાં ભવ્ય લક્ઝરી ક્રૂઝનું લોન્ચિંગ થયું છે. ગુજરાતના નર્મદા જિલ્લામાં આવેલા એકતાનગર ખાતે તમને ખબર જ હશે, ગુજરાતની અંદર નર્મદા જિલ્લો છે જ્યાં એકતાનગર છે ને જ્યાં સ્ટેચ્યુ ઓફ યુનિટી, સરદાર વલ્લભભાઈનું જે સ્ટેચ્યુ બનાવવામાં આવ્યું છે એનું નામ છે જગ્યાનું એકતાનગર. અને ત્યાં આગળ નર્મદા નદી પર નવી 600 મુસાફરોની ક્ષમતા ધરાવતી ભવ્ય લક્ઝરી ક્રૂઝનું તાજેતરમાં લોન્ચિંગ કરવામાં આવ્યું છે. હેતુ છે પ્રવાસનને વધુ પ્રોત્સાહન આપવાનું. સ્થળ છે એકતાનગર, નર્મદા જિલ્લો છે અને ગુજરાત રાજ્ય છે. ક્રૂઝની લંબાઈ છે 30 મીટર. વિશેષતા છે કે નર્મદા નદીની મનોહર સફર પૂરી પાડશે. સ્ટેચ્યુ ઓફ યુનિટી અને આસપાસના કુદરતી દ્રશ્યોનો અનોખો અનુભવ કરાવશે. આ પહેલાં પણ ઓલરેડી 200 મુસાફરની ક્ષમતા ધરાવતી ક્રૂઝ કાર્યરત હતી અને તેનો સારો રિસ્પોન્સ મળતા હવે સરકારે થોડું એડ કર્યું છે અને એને મોટી ક્રૂઝમાં ટ્રાન્સફર કરી અને 600 મુસાફરોની ક્ષમતા ધરાવતી ભવ્ય લક્ઝરી ક્રૂઝનું તાજેતરમાં લોન્ચિંગ કરવામાં આવ્યું છે. એના પછી 6 ઓગસ્ટે હિરોશિમા દિવસ હતો. હિરોશિમા દિવસ કેમ મનાવવામાં આવે છે? તો હિરોશિમા દિવસ દર વર્ષે 6 ઓગસ્ટના રોજ મનાવવામાં આવે છે. આ દિવસ 1945માં જાપાનમાં હિરોશિમા શહેર પર થયેલા વિશ્વના પ્રથમ પરમાણુ બોમ્બ હુમલાની યાદમાં મનાવવામાં આવે છે. તારીખ છે 6 ઓગસ્ટ 1945ના રોજ મનાવવામાં આવે છે. વર્ષ છે 1945. સમય છે એક્ઝેક્ટ 8:55 વાગે સવારે અહીંયા આગળ પરમાણુ બોમ્બ ફેંકવામાં આવ્યો હતો. તો જોઈએ, દ્વિતીય વિશ્વયુદ્ધ દરમિયાન 6 ઓગસ્ટ 1945ના રોજ અમેરિકાએ જાપાનના હિરોશિમા શહેર પર લિટલ બોય નામનો યુરેનિયમ આધારિત પરમાણુ બોમ્બ ફેંક્યો. તો કેટલા ક્વેશ્ચન થઈ શકે? પહેલું તો કે હિરોશિમા પર કયા વિશ્વયુદ્ધ દરમિયાન પરમાણુ બોમ્બ ફેંકવામાં આવ્યો હતો? તો દ્વિતીય વિશ્વયુદ્ધ. તારીખ એની પૂછવામાં આવે. કોણે ફેંક્યો હતો? તો અમેરિકાએ ફેંક્યો હતો. હિરોશિમા ક્યાં આવ્યું છે? જાપાનમાં આવેલું એક શહેર છે. એની ઉપર જે બોમ્બ ફેંકવામાં આવ્યો હતો એનું નામ શું હતું? લિટલ બોય હતું. અને એ યુરેનિયમ આધારિત એક પરમાણુ બોમ્બ હતો. તે સમયે અમેરિકાના રાષ્ટ્રપતિ હેરી એસ ટ્રુમેન હતા. જ્યારે આ યુરેનિયમ આધારિત પરમાણુ બોમ્બ ફેંકવામાં આવ્યો હિરોશિમા પર ત્યારે રાષ્ટ્રપતિ હેરી એસ ટ્રુમેન હતા. જ્યારે સેકન્ડ વર્લ્ડ વોર સ્ટાર્ટ થયું ને ત્યારે રાષ્ટ્રપતિ તરીકે ફ્રેન્કલિન હતા. બટ ચાલુ વિશ્વયુદ્ધ દરમિયાન તેમનું અવસાન થઈ જાય છે. એના પછી સત્તા પર આવે છે હેરી એસ ટ્રુમેન અને તેઓ અમેરિકાના રાષ્ટ્રપતિ તરીકે આદેશ આપે છે કે હિરોશિમા ઉપર પરમાણુ બોમ્બ ફેંકો. બરાબર. પરમાણુ બોમ્બ ફેંકતી વખતે આ જે વિમાન હતું એ હતું બોઈંગ B-29. એન્ડ નુકસાન જોવા જઈએ તો 1945ના અંત સુધી કિરણોત્સર્ગ અને ઈજાને કારણે કુલ મૃત્યુ આંક 1,40,000 સુધી પહોંચ્યો હતો. હજારો લોકો વર્ષો સુધી કિરણોત્સર્ગની ગંભીર અસરોથી પીડાતા હતા. એવી જ રીતે જાપાનના ટોટલ 2 શહેર ઉપર પરમાણુ બોમ્બથી હુમલો કરવામાં આવ્યો હતો. એમાં તો એક હિરોશિમા આપણે જોઈ લીધું, બીજું હતું નાગાસાકી. તારીખ છે 9 ઓગસ્ટ 1945. પહેલું 6 ઓગસ્ટે કરવામાં આવ્યું અને એક્ઝેક્ટ એના 3 ડેઝ પછી નાગાસાકી પર પણ હુમલો કરવામાં આવ્યો. બોમ્બનું નામ છે ફેટમેન. ત્યારબાદ જાપાને આત્મસમર્પણ કર્યું અને 2 સપ્ટેમ્બર 1945ના દિવસે દ્વિતીય વિશ્વયુદ્ધનો અંત આવ્યો. આ પણ પૂછાઈ શકે છે. દ્વિતીય વિશ્વયુદ્ધ વિશે જાણીએ તો એની શરૂઆત થઈ હતી 1 સપ્ટેમ્બર 1939માં
કેમ થઈ હતી? તો જર્મનીએ પોલેન્ડ પર આક્રમણ કર્યું અને પછી એની શરૂઆત થઈ ગઈ હતી ને એનો અંત આવે છે 2 સપ્ટેમ્બર 1945. ટોટલ 6 યર્સ. વિચારો, 6 વર્ષ સુધી યુદ્ધ કન્ટિન્યુ હતું. 1939થી 1945 જાપાને જ્યારે સત્તાવાર આત્મસમર્પણ કર્યું એના પછી યુદ્ધનો અંત આવ્યો. એના પછી ન્યૂઝમાં છે ભારતનું 101મું રામસર સ્થળ જે છે ગ્લો લેક, ઇન્ડિયાઝ 101 રામસર સાઇટ, જે અરુણાચલ પ્રદેશમાં આવેલું છે. આ એક જાહેરાત ઓગસ્ટ 2026માં કરવામાં આવી છે. આ સાથે અરુણાચલ પ્રદેશનું પ્રથમ રામસર સ્થળ બન્યું છે. અરુણાચલ પ્રદેશમાં આની પહેલાં કોઈ પણ રામસર સાઇટ નથી. આના પછી ફર્સ્ટ છે. રામસર સ્થળનો ક્રમ છે 101મું છે. નામ છે ગ્લો લેક અને રાજ્યનું નામ છે અરુણાચલ પ્રદેશ. જિલ્લાનું નામ છે અપન સુબનસિરી. રામસર સ્થળ એટલે શું? રામસર સાઇટ એટલે શું? તો રામસર સ્થળ એ આંતરરાષ્ટ્રીય મહત્વ ધરાવતી આર્દ્ર ભૂમિ વેટલેન્ડ છે, જેને રામસર કન્વેન્શન હેઠળ માન્યતા આપવામાં આવે છે. રામસર કન્વેન્શન 2 ફેબ્રુઆરી 1971થી સ્ટાર્ટ થયું છે અને સ્થળ છે રામસર. ઈરાન ભારત ક્યારથી આ સંધિમાં જોડાયું? તો 1 ફેબ્રુઆરી 1982થી. હાલમાં કુલ 172 દેશો રામસર કન્વેન્શન સાથે જોડાયેલા છે અને વિશ્વમાં 2500થી વધુ રામસર સાઇટ્સ આવેલી છે. ભારતમાં કુલ 101 રામસર સાઇટ્સ છે અને ગુજરાતમાં કુલ 5 રામસર સાઇટ્સ છે. એના પછી તાજેતરમાં યોજાયેલી ભારતીય વાયુસેનાનો વિશેષ સૈન્ય અભ્યાસ છે એક્સરસાઇઝ રોટર ક્લેપ 3, જે આધુનિક ડ્રોન ખતરાનો સામનો કરવાની ક્ષમતા વધારવા માટે યોજવામાં આવ્યો. અભ્યાસનું નામ છે આયોજક ભારતીય વાયુસેના, આવૃત્તિ 3 છે અને સ્થળ છે પોખરણ ફિલ્ડ ફાયરિંગ રેન્જ, જે જેસલમેર રાજસ્થાનમાં આવેલું છે અને થીમ છે કાઉન્ટર UAS, જે દુશ્મનના ડ્રોન સાથે કાર્યવાહી કરવી, એનો અર્થ એ થાય છે. એના પછી ભારતના પૂર્વ વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજની પુણ્યતિથિ હતી, જે 6 ઓગસ્ટના રોજ હતી. એમનો જન્મ 14 ફેબ્રુઆરી 1952ના રોજ હરિયાણામાં થયો હતો અને મૃત્યુ 6 ઓગસ્ટ 1919ના રોજ દિલ્હીમાં થયું હતું. રાજકીય પક્ષ એમનો બીજેપી હતો અને વ્યવસાય તેઓ વકીલ અને રાજકારણી હતા. મહત્વપૂર્ણ હોદ્દા જોઈએ તો ભારતના વિદેશ મંત્રી રહી ચૂક્યા હતા. 2014થી લઈને 2019 સુધીમાં દિલ્હીના પ્રથમ મહિલા મુખ્યમંત્રી પણ રહી ચૂક્યા હતા. 1998માં તેમણે 2015માં યમનમાં ગૃહ યુદ્ધ દરમિયાન હજારો ભારતીય નાગરિકોને સુરક્ષિત બહાર કાઢ્યા હતા. તેઓ વિદેશ મંત્રી હતા ને ત્યારે તેમણે યમનના યુદ્ધ દરમિયાન 2015માં નાગરિકોને સુરક્ષિત બહાર કાઢ્યા હતા. પુરસ્કાર બી અમને આપવામાં આવ્યા છે. આઉટસ્ટેન્ડિંગ પાર્લિમેન્ટેરિયન એવોર્ડ, જે 2004માં આપવામાં આવ્યો છે. આ સન્માન મેળવનાર પ્રથમ મહિલા સંસદ છે. જો એક તો દિલ્હીના પ્રથમ મહિલા મુખ્યમંત્રી, પછી આ એવોર્ડ મેળવનાર પ્રથમ મહિલા સંસદ પણ છે. પદ્મ વિભૂષણ 2020, જે મરણોત્તર એમને આપવામાં આવ્યો છે અને ભારતનો બીજા નંબરનો સર્વોચ્ચ નાગરિક સન્માન છે આ જે પદ્મ વિભૂષણ છે. એના પછી ન્યૂઝમાં છે પ્રોફેસર અન્નપૂર્ણી સુબ્રમણ્યમ, જન્મસ્થળ છે પલક્કાડ, કેરળ. હાલનું પદ છે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ એસ્ટ્રોફિઝિક્સ, બેંગલુરુના ડિરેક્ટર છે. સંશોધન વિષય સ્ટાર ક્લસ્ટર્સ અને સ્ટેલર ઇલોવેશન્સ, ધેટ મીન્સ કે તારાઓનો જે ઝુમખા હોય અને પછી એ જે બધો એનો લગતો અભ્યાસ હોય એ વિષયની અંદર આ એક સંશોધક છે. ઇસરો સાથે યોગદાન જોવા જઈએ તો ભારતના પ્રથમ બહુતરંગ લંબાઈ અવકાશ દૂરબીન મિશન એસ્ટ્રોસેટના જે UUIT અલ્ટ્રાવાયોલેટ ઇમેજિંગ ટેલિસ્કોપ માટે જે એક સાયન્ટિસ્ટ તરીકે એમણે કામ કર્યું છે. એના પછી જોઈએ તો તાજેતરમાં એમને કોસ્પાર વિક્રમ સારાભાઈ મેડલ 2026 એનાયત કરવામાં આવ્યું છે. હવે આ સન્માન અવકાશ વિજ્ઞાન અને ખગોળ વિજ્ઞાનમાં તેમના અસાધારણ યોગદાન બદલ આપવામાં આવ્યું છે. આ એવોર્ડ કોસ્પાર એટલે કે કમ્યુનિટી ઓન સ્પેસ રિસર્ચ આપે છે અને મુખ્યાલય છે પેરિસ, ફ્રાન્સ. સ્થાપના 1956. હેતુ છે કે વિશ્વભરમાં અવકાશ સંશોધનને પ્રોત્સાહન આપવું. હવે કોસ્પાર અને વિક્રમ સારાભાઈ મેડલ બંને મતલબ આ બે અલગ અલગ વસ્તુ છે. તો આ મેડલ એ કોસ્પાર અને ઇસરો દ્વારા સંયુક્ત રીતે આપવામાં આવે છે વિકાસશીલ દેશોના એવા વૈજ્ઞાનિકો જેમણે અવકાશ સંશોધનમાં અસાધારણ યોગદાન આપ્યું હોય. 2024માં લાસ્ટ ટાઈમ આ એવોર્ડ ડૉક્ટર અનિલ ભારદ્વાજ, જે ઇસરોના જાણીતા ગ્રહ વિજ્ઞાની હતા, તેમને પણ એનાયત કરવામાં આવ્યો હતો. તો ફ્રેન્ડ્સ, આપણે જોઈ લીધા કરંટ અફેર્સ. 11 ઓગસ્ટના પણ જોઈ લીધા અને એના સિવાય જે મેન ટોપિક્સ હતા બીજા પાછળના વીકના, એ પણ આપણે કવરઅપ કરી દીધા. આઈ હોપ હું ડેલી અપલોડ કરી શકું. આઈ વિલ ટ્રાય ઇટ. એન્ડ આવી રીતે જ ન્યૂઝનું થોડું ઘણું એનાલિસિસ કરતાં આપણે ડીપ એનાલિસિસ તરફ જઈશું એન્ડ GPSCમાં ધૂમ મચાવી દઈશું. સો ઓલ ધ બેસ્ટ.